શ્રી કૃષ્ણ જય હો, મંગલમય હો. અનન્ય ભક્તિનો પ્રત્યક્ષ દાખલો આ છે. 3.5 વર્ષની વૈષ્ણવી બ્રાહ્મણ ફેમિલીની છે. મારા દુઃખના દિવસોમાં આ ફેમિલીએ મને ખૂબ જ સાથ અને સહારો આપ્યો. મારું ધર્મ કાર્ય આગળ વધારવા પ્રેરણા સ્ત્રોત બન્યા આ ઘરના વડીલ હસુમતીબેન ત્રિવેદી તથા પવિત્ર બ્રાહ્મણ શંકર પ્રસાદભાઈ ત્રિવેદી. તેઓ મને મારા ઘરે એકલી રહેવા નહીં દેતા. એમના ઘરે રહી અને મને બાળકો માટે લખવાની પ્રેરણા કરી અને મેં બાલબોલીનું પુસ્તક એમના ઘરે બેસીને લખ્યું. દેશ વિદેશ એમણે આ પુસ્તકો મોકલવા માંડ્યા અને મારી વિદેશ યાત્રા શરૂ થઈ. પુસ્તક વાંચીને લોકો ખુશ થયા અને કહ્યું, તમે કોણ છો, આવો. વિઝા લઈ દીધા અને હું દેશ વિદેશ પહોંચી. હું આજે પણ આ બ્રાહ્મણ ફેમિલી, જેમાં એક મોટો દીકરો દીપક ત્રિવેદી વેપારી છે અને બીજો દીકરો પ્રકાશ ડૉક્ટર છે. મારા દુઃખને ભૂલાવી ફરી મને કાર્યરત કરી આ ફેમિલીએ. આવું પવિત્ર ફેમિલી મારી જિંદગીમાં મેં ક્યાંય જોયું નથી. અને આ દીકરી વૈષ્ણવીને દાદી હસુબેન રોજ મારી આ બાલબોલીમાંથી એક વાર્તા કહેતા કાનાની. 3.5 વર્ષની વૈષ્ણવી આખું પુસ્તક પોપટની જેમ મોઢે બોલી જતી. એક દિવસ હસુબેને ચાઈને બોલવામાં ભૂલ કરી. ત્યાં વૈષ્ણવી બોલી, ના ના દાદી, સુનંદની છાશ નથી પીધી કાનાએ, મધુમંગલની છાશ પીધી છે. એવું કહીને ખુશીથી નાચવા લાગી. દાદી દાદી, તમારી ભૂલ છે, તમારી ભૂલ થઈ ગઈ. એટલું બધું નાચીને એટલી ખુશ થઈ. આજે આ દીકરી 34 વર્ષની છે, લગ્ન પણ થઈ ગયા છે. પણ વૈષ્ણવી આ બચપનને હજી ભૂલી નથી. ઘરમાં બધાના સંસ્કાર બાળકોનું ભાવિ ઘડવામાં લાગી જવા જોઈએ. ક્યાં છે આવા બ્રાહ્મણો કે જે પોતાની આવતી પેઢી માટે ચિંતિત હોય? તેથી ઘરમાં વૃદ્ધો હોવા જોઈએ. એકાદ વૃદ્ધ તો દરેક ઘરમાં હોવું જ જોઈએ. ભગવાને વિષ્ણુ સહસ્ત્રમાં પોતાનું સ્વરૂપ બતાવ્યું છે કે મહર્ષિ વૃદ્ધો વૃદ્ધાત્મા મહાક્ષો ગરુડધ્વજ. તારા ઘરમાં જો વૃદ્ધ બેઠો હોય તો સમજી લેજે કે હું વૃદ્ધ રૂપે બેઠો છું. આપણા ઘરમાં વૃદ્ધ બેઠા હોય તો એ ભગવાનનું સ્વરૂપ છે. બધું જ જોઈ રહ્યા છે, બસ ઓળખીએ. વૃદ્ધો શિવલિંગ જેવા છે. શિવલિંગને શું જોઈએ? ન ઠાઠ, ન માઠ, ન રાજભોગ, કશું જ ના જોઈએ. ન કદી એનું ઘર બંધ હોય, સદાય એ દેવળ ખુલ્લું જ હોય. શિવલિંગને જોઈએ જલ, શિવલિંગને જોઈએ બીલીપત્ર અને શિવલિંગને જોઈએ ફૂલ, બીજું કશું ના જોઈએ. તો આવા શિવલિંગ જેવા વૃદ્ધો બેઠા છે. એને નથી હવે એવા ભારેખમ દાગીના પહેરવા કે નથી એવા ભારેખમ કપડાં પહેરવા, સાડીઓ પહેરવી કે ભારેખમ ધોતિયા કે સૂટ પહેરવા. એમને ભાવનું જલ, બસ કેમ છો બા, કેમ છો બાપુજી, બધું બરાબર તો છે ને? બસ દિવસમાં 3 વખત બોલશો ને તો એ ત્રિદલ ચડ્યું ગણાશે. અને વળી જુવાનીમાં કરેલી બધી જ ભૂલો એ તરત જ માફ કરી દે છે. અંત સમય સુધી જો એ ભૂલો આપણે નહીં સુધારીએ તો એ વડીલ દુઃખ ભરી જિંદગી જે હતી જુવાનીમાં એ દુઃખ ભરેલા જશે. અને કદાચ આપણને પણ શાંતિ નહીં રહે. એમના ગયા પછી આપણને કોન્શિયસ બાઇટ થશે, ડંખશે. તેથી જે હોય તે બધું ભૂલી કરી અને વૃદ્ધોને સંભાળવાના. બસ વૃદ્ધ રૂપે ભગવાન કહે છે, હજી પણ સુધરી જા, હું તો આશીર્વાદ દેવા બેઠો જ છું, તૈયાર જ છું. કુપુત્રો જાય ત ક્વચિદપી કુમાતા ન ભવતી. તું પુત્ર કુપુત્ર થઈ શકે બેટા, પણ હું કુમાતા કે કુપિતા થઈ શકતો નથી, કારણ કે મેં તને જન્મ આપ્યો છે. તેથી ભગવાન કહે છે કે વૃદ્ધ રૂપે હું તારા ઘરમાં બેઠો છું, હજી પણ સુધરી જા. હજી પણ તારી ભૂલને હું બિલકુલ સિરે લગાડતો નથી અને બિલકુલ મનમુટાવ કરતો નથી. બસ એક ભાવનું જલ, મીઠી વાણીનું પુષ્પ અને 3 વખત એવું વર્તન એટલે ત્રિદલ. શિવલિંગને આ એટલું જ જોઈએ. આપણા ઘરમાં બેઠેલા વૃદ્ધો શિવલિંગ જેવા છે. તેથી બસ સંભાળી લ્યો, બધું જ મળશે.
પણ હવે વૃદ્ધો નહીં મળે. એમાં માત્ર મા બાપ જ નહીં, અમારા જેવા વૃદ્ધો પણ હવે નહીં મળે. બધા કાંઠે બેઠા છીએ.